सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ। પૂર્વ પીઠિકાની 7મી કડીમાં પ્રસ્તુત ગ્રંથમાં રહેલી શ્રી મહાપ્રભુની વાણીનું તાત્પર્ય હવે આ પ્રમાણે સમજીશું। પુષ્ટિ સૃષ્ટિમાં આવેલા જીવોના બીજભાવના સૂક્ષ્મ છાયાભેદ શ્રી પ્રભુની તેઓની સાથે વિભિન્ન ક્રીડા કરવાની દ્રષ્ટિએ સમજવા જોઈએ। પરંતુ એક તથ્ય સુનિશ્ચિત છે કે આ સમસ્ત જીવોનું સર્જન શ્રી પ્રભુના આધિદૈવિક સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત સેવા અને શરણાગતિ માટે જ સિદ્ધ થતું હોય છે। તેથી મુખ્યત્વે ભગવત સેવાથી અતિરિક્ત કોઈ પણ કર્મ કે પ્રયોજનમાં આ પુષ્ટિ સૃષ્ટિના જીવોનું પ્રવૃત્ત થઈ જવું શ્રી પુષ્ટિ પુરુષોત્તમને અભિપ્રેત હોતું નથી। બાહ્ય દૃષ્ટિથી તો પુષ્ટિમાર્ગીય જીવોના સ્વરૂપ, દેહ, સ્વભાવ અને વ્યવહાર અન્યાન્ય જીવોના જેવા જ પ્રતીત થતા હોય છે, પરંતુ છેવટે આધિદૈવિક સ્વરૂપ શ્રી કૃષ્ણના ભજનાનંદમાં જ આ જીવોને આકર્ષણ અને પરિતોષ અનુભવાતો હોય છે। કારણ કે શ્રી પ્રભુ પુષ્ટિજીવો પાસેથી પોતાના ભજન સિવાય અન્ય કાંઈ પણ કરાવવા ઈચ્છતા નથી। આ પુષ્ટિ સર્ગના શ્રી મહાપ્રભુએ 2 ભેદ નિર્દિષ્ટ કર્યા છે, એક શુદ્ધ પુષ્ટિ સર્ગ અને 2 મિશ્ર પુષ્ટિ સર્ગ। મિશ્ર ભેદમાં આવેલા પ્રથમ વિભાગવાળા પુષ્ટિ સર્ગના જીવો શ્રી પ્રભુના સર્વવિધ મહાત્મ્યને જાણનારા તેમજ સુદૃઢ સર્વથી અધિક સ્નેહપૂર્વક કૃષ્ણ સેવામાં પરાયણ હોય છે। બીજા વિભાગવાળા મર્યાદા પુષ્ટિ સર્ગના જીવો તનુવિત્તજા કરતા કરતા પણ શ્રી ભગવાનની લીલા કથાઓમાં તેમજ શ્રી પ્રભુના વિવિધ પરાક્રમોને જણાવતા શ્રી ભગવદ ગુણોના પ્રેમપૂર્વક શ્રવણ સ્મરણ ચિંતન કીર્તનમાં વધુ તત્પર રહેતા હોય છે। ત્રીજા વિભાગવાળા પ્રવાહ પુષ્ટિના જીવોમાં ન તો સારી રીતે મહાત્મિક જ્ઞાન જ હોય છે અને ન તીવ્ર કોટીનો સ્નેહ, તેમ છતાં પણ તેઓ કૃષ્ણ ભજનના ક્રિયાત્મક પ્રકારમાં રુચિ ધરાવતા હોય છે। તેથી શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, આવો હવે આગળ આપણે શુદ્ધ પુષ્ટિ સર્ગની બાબતમાં જાણવાનો પ્રયાસ કરીએ।